નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સના ચેપ્ટર નંબર 8 એટલે કે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશનાંક નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશનાંક નક્કી કરવાના 3 નિયમોનો અભ્યાસ કરેલો છે. ફરીથી રિપીટ કરીએ. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 ગણાય છે. બીજો નિયમ, એક પરમાણુય ધનભાર હોય તો ધનભાર જેટલો ઓક્સિડેશનાંક અને એક પરમાણુય ઋણભાર હોય તો ઋણભાર જેટલો ઓક્સિડેશનાંક. ત્રીજો નિયમ, બહુપરમાણુય ધનાયન કે ઋણાયન પરનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક દર્શાવે છે. આવા 3 નિયમોની થોડી સમજૂતી મેળવેલી. ચોથો નિયમ, હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટે ભાગે +1 લેવામાં આવે છે. હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટે ભાગે +1 લેવામાં આવે છે. હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટે ભાગે 100% નહીં, મોટે ભાગે +1 લેવામાં આવે છે. હાઇડ્રોજન તમને જ્યાં દેખાય ત્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1. દાખલા તરીકે H2O, એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1. હાઇડ્રોજન કેટલા છે? 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +2. તો સામે ઓક્સિજનની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની, તો 2 ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે, માટે 2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક થશે -2. હાઇડ્રોજન +2 અને ઓક્સિજન -2. NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમનો +1, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન ઓક્સિડેશનાંક, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ ઓક્સિડેશનાંક. સોડિયમની વૃત્તિ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, માટે +1. હાઇડ્રોજનનો પણ આપણે કીધું +1. જ્યારે ઓક્સિજન બંને પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવે તો -2. નેક્સ્ટ H2SO4, એક હાઇડ્રોજનની વાત થાય છે. એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, 2 હાઇડ્રોજન છે +2. સલ્ફર +6, 4 ઓક્સિજનનો -8. ટોટલ આખા સંયોજનનો ઓક્સિડેશનાંક 0. તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજન, તટસ્થ સંયોજનનો ઓક્સિડેશનાંક 0 લેવામાં આવે છે. પહેલો નિયમ યાદ કરો. આ તટસ્થ સંયોજન, આખાનો ઓક્સિડેશનાંક 0 થઈ જશે. આ પણ તટસ્થ સંયોજન, આખા સંયોજનનો ઓક્સિડેશનાંક 0 થઈ જશે. આ પણ તટસ્થ સંયોજન છે, તેનો ઓક્સિડેશનાંક 0 થઈ જશે. આ પહેલો નિયમ હાઇડ્રોજન માટે. ફરીથી, હાઇડ્રોજનના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક મોટે ભાગે +1 લેવામાં આવે છે, પણ 100% નહીં, 95-96%. 4-5% સંયોજનો એવા પણ છે કે જ્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 ને બદલે -1 લેવામાં આવે છે. તો પ્રશ્ન થશે કે આ સંયોજનો ક્યાં છે? તો ધાત્વીય હાઇડ્રાઇડ. ફરીથી અપવાદ બોલું છું હું. અપવાદ, એક્સેપ્શન. ધાત્વીય હાઇડ્રાઇડમાં
હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 નહીં પણ -1 લેવામાં આવે છે. ધાત્વીય હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. પ્રશ્ન થશે કે ધાત્વીય હાઇડ્રાઇડ એટલે શું? તો સિમ્પલ એનો જવાબ છે જેમાં માત્ર ધાતુ અને હાઇડ્રોજન આવેલા હોય, જેમાં માત્ર ધાતુ અને હાઇડ્રોજન આવેલા હોય તેને ધાત્વીય હાઇડ્રાઇડ કહે છે. દાખલા તરીકે આલ્કલી તત્વો. આલ્કલી તત્વોમાં તમને ખ્યાલ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, ફ્રાન્સિયમ. આ દરેક તત્વને આલ્કલી તત્વ કહે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, ફ્રાન્સિયમ. लीना ने की रब से फरियाद. लीना ने की रब से फरियाद. लिथियम, सोडियम, पोटेशियम, रुबिडियम, सीजियम, फ्रांशियम. આની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય આ ધાત્વીય હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, રૂબિડિયમ હાઇડ્રાઇડ, સીઝિયમ હાઇડ્રાઇડ, ફ્રાન્સિયમ હાઇડ્રાઇડ. હવે મિત્રો તમે જાણો છો કે હાઇડ્રોજનની વૃત્તિ મોટે ભાગે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, માટે +1 મોટે ભાગે. તો હાઇડ્રોજનની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની, આલ્કલી તત્વની વૃત્તિ પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની. તો હવે પ્રશ્ન એ થશે કે બંને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિવાળા તત્વો છે, તો બેમાંથી જેની વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય તેમાંથી ધન આયન બને. તો સ્વાભાવિકપણે કહી શકાય કે આલ્કલી તત્વની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની વધુ છે. તો આલ્કલી તત્વો હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવે, માટે +1. સામે રહેલો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે, માટે હાઇડ્રોજનનો -1. ધાત્વીય હાઇડ્રાઇડ ઓળખાણ શું? જેમાં માત્ર ધાતુ અને હાઇડ્રોજન. જો NaOH ધાત્વીય હાઇડ્રાઇડ નથી, જેમાં ધાતુ અને હાઇડ્રોજન તો છે પણ વચ્ચે આ ઓક્સિજન વિલન છે, ઓક્સિજન આવેલો છે, આને ધાત્વીય હાઇડ્રાઇડ કહી શકાય નહીં. NaOH ધાત્વીય હાઇડ્રાઇડ નથી, તેમાં રૂટીન મુજબ જ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લેવો. NaH ધાત્વીય હાઇડ્રાઇડ છે, જેમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 નહીં -1. ફરીથી ઓળખાણ શું? જેમાં માત્ર ધાતુ અને હાઇડ્રોજન આવેલા હોય, બે જ તત્વો હોય, બે જ પ્રકારના તત્વો, ધાતુ, હાઇડ્રોજન. તો ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની, હાઇડ્રોજનની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, માટે ધાતુનો ઓક્સિડેશનાંક ધન આવશે. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે છે, માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1, કારણ કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. નેક્સ્ટ આગળ વધીએ. આલ્કલાઇન તત્વો. આલ્કલાઇન તત્વો, આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. અર્થ ધાતુ તત્વો સમૂહ 1ના તત્વો આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય છે, જેનો ઓક્સિડેશનાંક હંમેશા +1. યાદ રાખો, આલ્કલી +1, આલ્કલી +1, આલ્કલી +1, આલ્કલી +1, આલ્કલી +1 બોલવાનું ગાંડાની જેમ. નિયમો યાદ રાખવા માટે ગાંડા થઈ જવાનું. કેમિસ્ટ્રીને યાદ રાખવા માટે આપણે ગાંડું થવું પડે. મનમાં આંખો બંધ કરીને બોલતું જ જવાનું, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1. સ્પીડ બ્રેકર આવે ત્યાં બ્રેક મારવાની. ધાત્વીય હાઇડ્રાઇડ -1. ફરીથી
હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, ધાત્વીય હાઇડ્રાઇડ આવે તો જ -1. આવું વારંવાર ગાંડા થઈને રિપીટેશન કરવાનું. આપણી આજુબાજુ આપણા મમ્મી પપ્પા ભાઈ બહેન હોય તો એને થવું જોઈએ કે મારો ભાઈ, મારી બહેન, મારી દીકરી, મારો દીકરો કેમેસ્ટ્રીમાં ગાંડો થઈ ગયો છે. બરાબર? ફરીથી શું નિયમ? હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1. ધાત્વીય હાઇડ્રાઇડ આવે તો જ -1. અને ધાત્વીય હાઇડ્રાઇડને યાદ રાખવાના છે, જેમાં માત્ર ધાતુ અને હાઇડ્રોજન. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. આ બેરિલિયમ છે, આ બેરિયમ છે. બેરિલિયમ, બેરિયમ. ફરીથી તત્વના નામ બોલું છું. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. જેમ આલ્કલી તત્વની વૃત્તિ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની હતી, એમ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વની તમે ઇલેક્ટ્રોન રચના લખશો. બાહ્યતમ કક્ષામાં દરેકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. જેમ કે મેગ્નેશિયમ, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. ઇલેક્ટ્રોન રચના થશે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો મેગ્નેશિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? ડેફિનેટલી 2. તો આ દરેક તત્વ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે એક સમૂહમાં રહેલા તત્વો એક સમાન ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે. એક સમૂહમાં રહેલા તત્વોની વર્તણૂક, બિહેવિયર સમાન હોય. તો આ દરેક તત્વની વૃત્તિ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવવાની છે? યસ, 2. માટે આ દરેક તત્વનો ઓક્સિડેશનાંક +2 થશે. તો હવે હાઇડ્રોજન તેની પાસે ઇલેક્ટ્રોન લઈને આવે તો ફરજિયાત 2 હાઇડ્રોજન લેવા પડે, કારણ કે એક હાઇડ્રોજન તો એક જ ઇલેક્ટ્રોન લઈ શકશે. 2 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લેશે એટલે 2 ઇલેક્ટ્રોન લેશે. બેરિલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, કેલ્શિયમ હાઇડ્રાઇડ, સ્ટ્રોન્શિયમ હાઇડ્રાઇડ, બેરિયમ હાઇડ્રાઇડ, રેડિયમ હાઇડ્રાઇડ. આ દરેક જોને કહી શકાય કે 2 હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે, પણ એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 અને અહીંયા એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1. એક હાઇડ્રોજનની વાત થાય છે, એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1. ઘણા એમ કહેશે અહીંયા તો સાહેબ હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 2 આવ્યો છે, -2 આવ્યો છે, પણ એ 2 હાઇડ્રોજનની વાત થાય છે. એક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1. ફરીથી નિયમ યાદ રહ્યો હોય તો હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1. ધાત્વીય હાઇડ્રાઇડ આવે તો હાઇડ્રોજનનો -1, એક હાઇડ્રોજનનો. આલ્કલીનો હંમેશા +1 હોય તો હાઇડ્રોજનનો -1. આમ તો આ બંને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિવાળા તત્વો છે, પણ વધુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેની? હાઇડ્રોજનની કે આલ્કલી તત્વની, ધાતુ તત્વની? તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવશે. મિત્રો, બીજી ભાષામાં કહીએ તો હાઇડ્રોજન તત્વ ભારત જેવું છે. ભારત આપણા પાડોશી જે રાષ્ટ્રો છે, નેપાળ, બાંગ્લાદેશ, બર્મા, ભૂટાન, પાકિસ્તાન, શ્રીલંકા, આ દરેકને સામાન્ય રીતે સહાય કરે છે. હાઇડ્રોજનની જેમ ઇલેક્ટ્રોન આપે છે. આપણે સહાય કરીએ છીએ. પણ જો તેના કરતાં પ્રબળ તત્વ આવે, દાખલા તરીકે અમેરિકા, વર્લ્ડ બેંક, તો તેની પાસેથી આપણે સહાય મેળવીએ છીએ. એમાં હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન મેળવે છે. આ વર્લ્ડ બેંક આવી, અમેરિકા આવ્યું, તો ભારત દેશ એની પાસેથી સહાય મેળવશે. અમેરિકાને ભારત સહાય કરવા નહીં જાય કે ચાલ રૂપિયા જોતા હોય એટલા લઈ જા. આ ભારત હાઇડ્રોજન છે એ ભારત જેવું છે. વૃત્તિ મેળવવાની પણ ખરી, પ્રબળ આવે તો, અને આપવાની પણ ખરી, નિર્બળ આવે તો. નેક્સ્ટ ટુ ધાત્વીય હાઇડ્રાઇડની વાત કરતા હોય, ડેફિનેટલી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન રચના 2,
8 3 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે 3 તો એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક થશે +3. હવે મારે હાઇડ્રોજન મૂકવા છે, તમે મૂકી શકશો? હાઉ મેની હાઇડ્રોજન એટમ્સ આર ધેર ઇન એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ? હાઇડ્રોજન 3 મૂકવા પડે, કારણ કે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે +3. તો હાઇડ્રોજન એકલો 3 ઇલેક્ટ્રોન મેળવી શકે નહીં, કારણ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને એકની જ જગ્યા ખાલી છે. તો 3 હાઇડ્રોજન લખશો તો ત્રણેય હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવશે. આ ત્રણેય હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક સંયુક્તમાં -3. તો ડેફિનેટલી કહી શકાય કે એક હાઇડ્રોજન તત્વનો ઓક્સિડેશનાંક -1. આ ધાત્વિય હાઇડ્રાઇડ. આટલા યાદ રાખવાના છે. આલ્કલી તત્વના હાઇડ્રાઇડ, આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોના હાઇડ્રાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હજુ લખી શકાય જો તમને ખ્યાલ પડ્યો હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેમાં લિથિયમ સાથે અને એલ્યુમિનિયમ સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. કેટલા હાઇડ્રોજન લખવામાં આવશે અહીંયા? લિથિયમની સંયોજકતા 1, એલ્યુમિનિયમની સંયોજકતા 3, તો 4 હાઇડ્રોજનની જરૂર પડે +4. ફરીથી લિથિયમનો ઓક્સિડેશનાંક +1, એલ્યુમિનિયમનો +3, 4 હાઇડ્રોજનનો -4. મિત્રો, જો તમને વ્યાખ્યા સ્પષ્ટ રીતે સમજાણી હોય, ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, તો અહીંયા કોન્સેપ્ટ આવે છે કે આમાંથી ધાત્વિય હાઇડ્રાઇડ જ્યારે પ્રક્રિયામાં ભાગ લે, ધારો કે આ ધાત્વિય હાઇડ્રાઇડ છે, આ કોઈ પણ સંયોજન છે, ધાત્વિય હાઇડ્રાઇડની વૃત્તિ હાઇડ્રોજન આપવાની છે. એટલે ધાત્વિય હાઇડ્રાઇડ શું કરશે? હાઇડ્રોજન આપશે, કારણ કે પોતાની પાસે હાઇડ્રોજન છે. જો બધા ધાત્વિય હાઇડ્રાઇડ પાસે હાઇડ્રોજન છે, વૃત્તિ હાઇડ્રોજન આપવાની છે. ધાત્વિય હાઇડ્રાઇડ હાઇડ્રોજન આપે છે, માટે ધાત્વિય હાઇડ્રાઇડ શેના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા? જવાબ તમારી પાસે છે, મારે કંઈ જવાબ આપવાની જરૂર નથી. આગળ વધીએ. નેક્સ્ટ ટુ 5મો નિયમ, રૂલ નંબર 5, ઓક્સિડેશનાંક નક્કી કરવાના નિયમો. ફરીથી રિપીટ કરું છું. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 લેવો. એક પરમાણુય ધન આયન કે ઋણ આયન હોય તો જેટલો વીજભાર એટલો ઓક્સિડેશનાંક, પણ બહુ પરમાણુય ધન આયન કે ઋણ આયન હોય તો તેના પરનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક દર્શાવે છે. ચોથો નિયમ, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, ધાત્વિય હાઇડ્રાઇડ હોય તો જ -1. નેક્સ્ટ, ઓક્સિજન માટેનો નિયમ. ઓક્સિજનના સંયોજનોમાં આ ઓક્સિજનના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. સાચી વાત. ઓક્સિજનની વૃત્તિ, પહેલા તો એના પરમાણુ ક્રમાંકથી જવાનું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2, 6, વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની? મેળવવાની. કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લેવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય, દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ. જો કેલ્શિયમ આલ્કલાઇન તત્વ છે અને આલ્કલાઇન તત્વ જ્યારે પણ સંયોજનમાં આવે ને, આલ્કલી તત્વ જ્યારે પણ સંયોજનમાં આવે ત્યારે એનો ઓક્સિડેશનાંક +1, કારણ કે વૃત્તિ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની. આલ્કલાઇન તત્વ જ્યારે પણ સંયોજનમાં દર્શન દે ત્યારે તેનો ઓક્સિડેશનાંક +2. તો આ આલ્કલાઇન તત્વ છે +2, તો ઓક્સિજનનો -2.
નેક્સ્ટ H2O, H2O 2 હાઇડ્રોજનનો +2. હાઇડ્રોજન આવે એટલે પહેલા પ્રશ્ન પૂછવાનો કે ભાઈ તું ધાત્વિક હાઇડ્રાઇડમાંથી તો નથી આવતો ને? ધાત્વિક હાઇડ્રાઇડમાંથી આવતો હોય હાઇડ્રોજન તો હાઇડ્રોજનનો -1 લઈને ગણતરી કરવાની, પણ ધાત્વિક હાઇડ્રાઇડ નથી. કેમ ખબર પડે? જેમાં ધાતુ તત્વ અને હાઇડ્રોજન હોય. આ ધાતુ તત્વ નથી, અધાતુ તત્વ છે. કેમ ખબર પડે ધાતુ તત્વ છે? તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જે તત્વો છે મેં લખ્યા એ બધા ધાતુ તત્વ, તેની સાથે હાઇડ્રોજન જોડાય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 લેજો. અહીંયા તો +1, 2 હાઇડ્રોજનનો +2, ઓક્સિજનનો -2. સિમ્પલ. આ રીતે છે ઓક્સિડેશનાંક. નેક્સ્ટ અપવાદ રૂપકતા. ખાસ અપવાદ જ ધ્યાનમાં રાખવાના છે. પૂછાય શું? અપવાદ. સાહેબને મોટાભાગે ક્લાસમાં કેવા વિદ્યાર્થીઓ યાદ હોય? અપવાદ. બહુ હોશિયાર, બહુ નબળા, સામાન્ય રીતે મધ્યમ વિદ્યાર્થીઓના નામ યાદ ન હોય. આપણને સમાજમાં કેવા વ્યક્તિઓ યાદ છે? પ્રખ્યાત કાં કુખ્યાત? દાઉદનું નામ આપણને ખબર છે, સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદીના નામ ખ્યાલ છે કારણ કે પ્રખ્યાત છે. પણ મોટાભાગે આજુબાજુમાં સામાન્ય વ્યક્તિઓ જે સમાજમાં છે તેને આપણે ઓળખતા નથી. તો મારો કહેવાનો મિનિંગ એટલો આ બધાને આપણે વચ્ચે લઈને એટલા માટે કહું છું કે હંમેશા યાદ રાખો, અપવાદરૂપ નિયમો હંમેશા વધુ પૂછાય. એટલે અપવાદરૂપ નિયમ જ્યાં આવે ત્યાં ખાસ યાદ રાખવું. તો 3 અપવાદરૂપ છે, જેમાં આમાં એક જ અપવાદ હતો, એમાં આમાં 3 અપવાદ છે. અપવાદ 1, પેરોક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજન, આ 0 નથી, 0 નો ઓક્સિડેશનાંક એમ નહીં, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે છે. -1 લેવામાં આવે છે. -1 લેવામાં આવે છે. પેરોક્સાઇડ સંયોજનો યાદ રાખવાના છે. હું લખું છું, તમે આમ તો થોડો અભ્યાસ કરી ગયા છો. દાખલા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ, Li2O2, લિથિયમ પેરોક્સાઇડ, Na2O2, સોડિયમ પેરોક્સાઇડ, BaO2, બેરિયમ પેરોક્સાઇડ. હજુ બીજા પેરોક્સાઇડ સંયોજનો પણ આવશે, જેમાં આપણે ઓક્સિડેશનાંક ગણતરીના નિયમો જોશું, ત્યાં અભ્યાસ કરીશું. પ્રશ્ન એ થશે કે આ પેરોક્સાઇડ સંયોજનો આપણને ખબર કેમ પડે? તો થોડા આપણે યાદ રાખવાના છે, થોડું બંધારણ યાદ રાખવાનું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ આવું છે, HOOH. જો પેરોક્સાઇડની ઓળખાણ શું? તો સિમ્પલ ઓળખાણ એટલી છે કે ઓક્સિજન સિંગલ બોન્ડ ઓક્સિજન હોય, ઓક્સિજન વચ્ચે એક બંધ હોય, ઓક્સિજન વચ્ચે એક બંધ હોય, સિંગલ બોન્ડ બિટવીન 2 ઓક્સિજન એટમ્સ. ઓક્સિજન વચ્ચે એકલ બંધ હોય તો તેને પેરોક્સાઇડ સંયોજનો કહે છે. ઓક્સિજન વચ્ચે એક બંધ હોય, એકલ બંધ હોય, દ્વિબંધ નહીં, ઓક્સિજન વચ્ચે એકલ બંધ હોય તો તેને પેરોક્સાઇડ સંયોજનો કહે છે. ને હવે ધીમે ધીમે ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ. જો દાખલા તરીકે H2O2 માં તમારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવાનો છે, તો શું લખવું, કેમ શરૂઆત કરવી? તો કેટલા હાઇડ્રોજન બેઠા છે? 2. આમ લખવાનું, 2 કૌંસમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જેટલી સંખ્યા હોય એ બહાર લઈ લેવાની અને જે તત્વ હોય એ અંદર લઈ લેવાનું, પ્લસ કરતા જવાના. કેનો ઓક્સિડેશનાંક મેળવવાનો છે? ઓક્સિજનનો. જેનો ઓક્સિડેશનાંક મેળવવો હોય તેના માટે X ધારવું અને જેટલી તેની સંખ્યા
એટલા એક્સ ધારવાના છે. કેટલી સંખ્યા છે? ડેફિનેટલી 2. તો શું ધારશું? 2x ઇક્વલ ટુ આવી ગયા બધાય તત્વ, 2 હાઇડ્રોજન આવી ગયા, 2 ઓક્સિજન આવી ગયા. ઉપર જે ભાર હોય, ઉપર જે ભાર હોય એ ભાર સામે મૂકવાનો. આ સંયોજન પર કોઈ પણ ભાર નથી તો સામે 0 મૂકવો. ધારો કે આમ આપેલું છે +1 તો સામે +1 મૂકવું. ધારો કે માઇનસ વીજભાર આપેલો છે તો સામે -1 લખવું. ફરીથી 2 કૌંસમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પ્લસ કેટલા ઓક્સિજન છે? 2 માટે શું ધારશું? 2x. ઉપર કોઈ પણ પ્રકારનો ભાર નથી માટે 0. હવે તમને ખ્યાલ છે હાઇડ્રોજન જ્યારે પણ આપણી બસમાં બેસે એટલે એને પૂછવાનું કે ભાઈ ક્યાં જવું છે? સામાન્ય સ્ટેશને જવું છે કે ધાત્વીય સ્ટેશને જવું છે? મીન્સ હાઇડ્રોજન તું ક્યાંનો વતની છો? સામાન્ય સંયોજનમાંથી આવેશ કે ધાત્વીય હાઇડ્રાઇડમાંથી આવશે? એટલે હાઇડ્રોજન તમને સામે જવાબ આપશે કે હું સામાન્ય સંયોજન છું, ધાત્વીય હાઇડ્રાઇડ નથી. તો સામાન્ય સંયોજન હોય તો હાઇડ્રોજનનો કેટલો? +1. તો આ એક હાઇડ્રોજનનો આપણે અહીંયા +1 મૂકશું. પ્લસ 2x ઇક્વલ ટુ 0. 2x ઇક્વલ ટુ -2. +2 સામે જાય તો ખ્યાલ છે ને? તો x ઇક્વલ ટુ -2 ડિવાઇડેડ બાય 2 ઇક્વલ ટુ -1. જોજો ને એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1. એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1. સેમ વે હજુ ધારો કે હું અહીંયા લખું છું બેરિયમ પેરોક્સાઇડ. બેરિયમ પેરોક્સાઇડનું પહેલા તો બંધારણ આવું છે, બેરિયમ સાથે 2 ઓક્સિજન જોડાયેલા હોય. આ 2 ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ. હમણાં જ મેં તમને કીધું કે પેરોક્સાઇડની ઓળખાણ શું? ઓક્સિજન, સિંગલ બોન્ડ ઓક્સિજન. હવે ધારો કે આમાં આપણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવાનો છે. શું લખશું? કેટલા બેરિયમ છે? 1. તો આમ લખવાનું 1 કૌંસમાં બેરિયમનો ઓક્સિડેશનાંક. કેટલા ઓક્સિજન છે? 2. શું ધારશું? 3x કે 4x? 2x. પ્લસ 2x ઇક્વલ ટુ 0. બેરિયમને પ્રશ્ન પૂછો, આલ્કલી તત્વ હોય તો +1, આલ્કલાઇન તત્વ હોય તો +2. યાદ રાખો મિત્રો, યાદ રાખવા, બધા યાદ રાખવાના છે. વી હેવ ટુ રિમેમ્બર. આપણે યાદ રાખવાના છે. આલ્કલાઇન તત્વ છે જો બેરિલિયમ, બેરિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ધીસ વન બેરિયમ. બેરિયમની વૃત્તિ 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની માટે કેટલા મૂકશું? +2. પ્લસ 2x ઇક્વલ ટુ 0. 2x ઇક્વલ ટુ -2, x ઇક્વલ ટુ -1. એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1. ફરીથી નિયમ ખૂબ ઉપયોગિતા ધરાવે છે. હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1. ધાત્વીય હાઇડ્રાઇડ આવે તો જ -1. ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઓક્સિજન -2. પેરોક્સાઇડ આવે ને તો -1. આ પહેલો અપવાદ. બીજો અપવાદ સુપર ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 હતો, અહીંયા -1 લેવામાં આવે છે. સુપર ઓક્સાઇડ સંયોજનો એટલે શું? સુપર ઓક્સાઇડ સંયોજનોમાં કેનો સમાવેશ થાય છે? દાખલા તરીકે KO2 અને CSO2. જો યાદ રાખો મિત્રો, K2O છે ને, K2O
આ પોટેશિયમનો ઓક્સાઇડ છે. K2O2 છે ને, K2O2 આ પોટેશિયમનો પેરોક્સાઇડ છે અને KO2 આ પોટેશિયમનો સુપર ઓક્સાઇડ છે. ઓક્સિજન ક્રમશઃ વધે છે. આ બે પોટેશિયમ સાથે એક ઓક્સિજન હતો, બે પોટેશિયમ સાથે એક ઓક્સિજન. અહીંયા બે પોટેશિયમ સાથે બે ઓક્સિજન. જો વધ્યા ઓક્સિજન 2:1, 2:2, બે પોટેશિયમ સાથે એક ઓક્સિજન, બે પોટેશિયમ સાથે બે ઓક્સિજન. અહીંયા એક જ પોટેશિયમ સાથે બે ઓક્સિજન, તો બે પોટેશિયમ સાથે 4 ઓક્સિજન થાય. એટલે ક્રમશઃ ઓક્સિજનની સંખ્યા વધે છે. ફરીથી K2O ઓક્સાઇડ છે, K2O2 પેરોક્સાઇડ છે, KO2 સુપર ઓક્સાઇડ છે. હવે જો ધ્યાન આપો, આ K+ ને દૂર કરવું હોય, પોટેશિયમ પ્લસ ને, પોટેશિયમ પર +1 વીજભાર હોય, આલ્કલી તત્વ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, પોટેશિયમ, આલ્કલી, કેટલો વીજભાર હોય? +1. +1 દૂર થાય તો ઓક્સિજન પર -1 ભાર આવે. કેટલા પોટેશિયમ દૂર થાય છે? 2. +2 વીજભાર દૂર થયો તો ઓક્સિજન પર -2 વીજભાર આવે. અહીંયા 2 પોટેશિયમ દૂર કરીએ તો ઓક્સિજન પર -2 વીજભાર આવે. જો યાદ રાખો, આ ઓક્સાઇડ આયન છે, આ પેરોક્સાઇડ આયન છે અને આ સુપર ઓક્સાઇડ આયન છે. ફરીથી ગણીએ ઓક્સિડેશનાંક. જો સિમ્પલ ગણતરી માટે ધારો કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગણવો છે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આવડે ને ગણતા? શું લખવાનું? 1 કૌંસમાં સીઝિયમનો ઓક્સિડેશનાંક +2x = 0. સીઝિયમને પ્રશ્ન પૂછવાનો, વેર આર યુ કમિંગ ફ્રોમ? જવાબ આપશે, આઈ એમ કમિંગ ફ્રોમ આલ્કલી, આલ્કલી ગ્રુપ્સ. તો સીઝિયમનો ઓક્સિડેશનાંક +1 +2x = 0, 2x = -1, therefore x is equal to -1/2. આપણે ક્યાંની વાત કરીએ છીએ? 1, 2 કે 3? આપણે 3 ની વાત કરીએ છીએ. પેરોક્સાઇડ, સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડની વાત થાય છે, આની વાત થાય છે. તો સુપર ઓક્સાઇડ આમ લખાય, O2 - આ રહ્યું લખેલું છે. ઓક્સિડેશનાંક ગણતા આવડશે? શું ધારશું? કેટલા ઓક્સિજન? 2. શું ધારશું? 2x = 0. નહીં, 2x = 0 ના આવે. કેમ ના આવે? કારણ કે ઉપર જોવો જોઈએ કેટલો વીજભાર છે? -1. તો 2x = -1, therefore x = -1/2. આમાં -1/2 આવે છે. આનો ગણતા આવડે? સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ, પેરોક્સાઇડ શું થાશે? પેરોક્સાઇડમાં આમ થશે, O2 2-. શું ધારશું? 2x = -2, x = -1. અને ઓક્સાઇડમાં આવડશે ગણતા? શું થશે? O2-. કેટલા x ધારશું? ખાલી x. x = -2. જો ખબર પડી હોય તો ઓક્સાઇડમાં -2, પેરોક્સાઇડમાં -1 અને સુપર ઓક્સાઇડમાં -1/2. આ બીજો અપવાદ. અપવાદ ત્રીજું, ઓક્સીફ્લોરાઇડ સંયોજનોમાં ઓક્સિજનનો 0 નથી, આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન લેવામાં આવે છે, ધન લેવામાં આવે છે. જો ઓક્સિજન સામાન્ય હોય તો -2, પેરોક્સાઇડ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2. અત્યાર સુધી ઋણની જ વાત કરી, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક પણ ધને હોય
પણ કેમાં હોય? ઓક્સીફ્લોરાઇડમાં. ઓક્સીફ્લોરાઇડમાં 2-3 નામ લખું છું, બરાબર? O2F2, OF2, OF5 વગેરે. ઓક્સીફ્લોરાઇડની ઓળખાણ શું? જેમાં માત્ર 2 જ તત્વ હોય, ઓક્સિજન અને ફ્લોરિન. ઓક્સિજન અને ફ્લોરિન, તેને ઓક્સીફ્લોરાઇડ કહેવાય. તમને એમનેમ ખબર પડી જશે. જેમાં ઓક્સિજન ને ફ્લોરિન હોય તો વધુ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેની? ઓક્સિજનની કે ફ્લોરિનની? તો જમણી બાજુના તત્વની. જમણી બાજુ એટલે આમાં નહીં જોવાનું, આવર્ત કોષ્ટકમાં જોવાનું. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જમણી બાજુના તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે. ઓક્સિજન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. કોઈ પણ તત્વ આવે ને એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ લે. હું તો ક્લાસમાં એમ કહું છું કે આવર્ત કોષ્ટકમાં સૌથી મોટામાં મોટું ભિખારી તત્વ ફ્લોરિન છે. ફ્લોરિન હંમેશા ઇલેક્ટ્રોન લઈ લે, ગમે તેની પાસેથી વસ્તુ લઈ લે. એટલે ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હંમેશા -1. જો ફ્લોરિનનો ઋણ હોય તો ઓક્સિજનનો કેવો આવશે? ધન આવશે. આ બેયમાં ગણતા આવડશે? ગણીએ. જો O2F2 ઓક્સિજનનો ગણવો છે O2F2માં, તો શું ધારશો? 2x પ્લસ 2 ફ્લોરિન, ઓક્સિડેશનાંક કેટલો? 0. 2x ફ્લોરિનનો હંમેશા -1, ઓલવેઝ -1 ઇક્વલ ટુ 0. 2x ઇક્વલ ટુ +2, તો x ઇક્વલ ટુ +1. એ જ રીતે આમાં ફ્લોરિનનો ઓક્સિડેશનાંક -1 લેશો તો 2 ઓક્સિજન 2 ફ્લોરિનનો કેટલો થશે? -2. સામે લઈ જાઓ એટલે ઓક્સિજનનો આવશે +2. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન હંમેશા -2, -2, -2, -2. બ્રેક 3 જગ્યાએ મારવાની. પેરોક્સાઇડ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2, અને ઓક્સીફ્લોરાઇડ હોય તો ઓક્સિજનનો ધન પણ કેટલો એ સંયોજન પરથી નક્કી કરવો.